કેમ છે ડાયરો? ગુડ મોર્નિંગ, જય માં મેલડી, જય શ્રી રામ. તો સવારના 10 વાગી ગયા છે અને આપણે ગયા હતા ઓફિસે. કાંઈ મને કાંઈ મજા આવી નહીં, મન નથી લાગતું અહીંયા મારું, એટલે મેં કીધું હું જાઉં ઘરે. અને હાલતો અત્યારે બોર તળો બાજુ જાઉં છું. હાલતો જાઉં છું હવે. તો હવે રસ્તામાં કોણ ભેગું થાય, શું કરીએ આખા દીમાં, જાજી આપણે વ્લોગમાં ભેગા થયા છીએ. તો આ નવું તો જાણવા મળશે અત્યારે તમને. અને આપણા વાળભાઈ થોડાક ઉગી ગયા છે અને મળીએ પછી ભેગા થયા હું કરીએ. અને આપણે જઈએ છીએ, જો હાલતા જઈએ છીએ હવે. જો રસ્તો જો વાંએથી આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે કાંઈક કરીએ, જોઈએ હવે શું થાય. આપણે હવે રિક્ષામાં જ જવાનું છે. હવે રિક્ષામાં જવાનું છે એટલે રિક્ષા તો પહેલાં ગોતવી પડશે આપણે. એટલે રિક્ષા ગોતીએ અને જોઈએ ક્યાંક જઈએ. હવે ગોળ તળાવ છે તો કદાચ આટો બાટો મારતા જઈએ આપણે. રિક્ષામાં બેસી ગયા છે. આપણે ઘર બાજુ જઈએ છીએ. રિક્ષામાંથી અડા ઉતરી ગયા ને આપણે પહોંચી ગયા રામ મંત્ર. હાલ ચાલતા હવે જઈએ છીએ. નાળું બાળું આવી ગયું છે. હવે આપણે જઈએ ઘરે જઈને મળીએ, રખડવા જઈએ હવે તો. અને હવે આપણે નવરા જ છીએ. મને અહીંયા મન લાગતું નહોતું હું, એટલે મેં કીધું હું ભાગું. મેં કીધું કાંઈ ઈચ્છા નથી. મેં કીધું હવે મારે હું એટલે હું ભાગું. હવે ફ્રેશ થઈને આવી ગયા છે આપણે આ લોકેશન મેદાનમાં આવી ગયા છીએ આપણે. હવે આપણું મેદાન હું હજુ બધી બસો પડી જ છે ને આપણે આવી ગયા છીએ મેદાનમાં. અને આ જો બધા રમ્યા છે હોકી ને આપણે હવે હોકી રમવાનું છે. ને આશીષભાઈ આપણને મળી ગયા છે જોઈ લેવા. આ નહીં જો આ ડિસ્કો કરી જો આ જોઈ લો. હા આપણે બધા પૂછા ભાઈ એ પૂછા અહીંયા વિયા હાલ આપણે બાકી જાય યાર. પૂછો આવી ગયો જોઈ લો. પૂછો હા પૂછા જો પૂછો આવી ગયો છે. હા મારે રમવાનું છો. હલો ભાઈ હલો ભાગો હલો. જો પૂછો બાકી ગયો છે અને આપણી માંથી આવ્યો છે. હા બોલી લે હાલ ભાઈ તું બોલ. મહાદેવ બોલ. હા એમ એ બાદશાહ અમારે બાદશાહ છે. બાદશાહ એ મસ્તી નહીં, યુટ્યુબ માં ચડાવવાનું હોય સરખી રીતે આમ બોલ. જય ઠાકર જય મહાદેવ. હા એમ થોડાક શરમાય છે હું, બીજું કઈ નથી. ને આજો ભાઈ બનજો ન કોતરે એ ઓલા માસી ની હારવા ઓલા બેન ની હારવા આવ્યો ને એમાં ઓલું પેટ્રોલ નું ટાંકું ખુલ્લું હતું. ફાટી બાટી જાય ઈ હું ન ફાટે લે. આમ દિવાળી નાખી દીધી તો સાચી વાત છે ને ભાઈ. ત્યાં દિવાળી નાખી દીધી તો શું કરશું કરો. હા એ અમારા ભાઈ છે હું યશભાઈ ઉર્ફે કાંઈ નહીં સારો માણસ છે. ઓય આપણા ભાઈબંધ છે. બી જોઈ કે હમણાં બહાર છે. હે આપણો ભાઈબંધ છે. જો આમ કરી નાખ્યું જો બી ગયો પણ ફાટલી નોટ છે. હું એવું છે હું હે તું અસલમ કાદર જો આને વાગ્યું આ પૈડો માણા બિચારો આને માર્યું. હા માણા નાના છોકરા પર અત્યાચાર કરે છે. અને આવી ગયો જો આપણો દરબાર બાકી ગયો છે. હા એમ હું દરબાર બાકી ગયો છે અને દા આવ્યો છે આની ઉપર. જો એ હમું જો આની ઉપર દા આવ્યો જો આની ઉપર. સાચી વિડીયો ચાલુ છે યુટ્યુબ માં વિડીયો આવશે જોઈ લેજે. ये हमारा पुता भाई है ये खवा बोले भाई खवा बोले आ शिवमભાઈ દુબે હો. દરબાર કાકી ગયા મેં નિશાળમાં ઢોલકા ને એવું બધું વગાડતા. કેમ વગાડે દરબાર દેખાડતો.
ये देखो ये हमारा क्लास आ गया है, ये हमारा क्लास है। દરબારનો ક્લાસ છે. બીજું કાંઈ વગાડે કે નહીં? नहीं बीजू काई नहीं, बाकी दूध दे रम्या है। અરે ભણવાને જ જતા ને આવું બધું કરવા જાય. અને આ પપ્પાનું નામ શું? તારા પપ્પાનું નામ विजय सिंह। વિજયસિંહ. તમે આ વ્લોગ જોજો. તો તમારો છોકરો જો આવું બધું કરે છે, જો આ દાંડલી હાથમાં છે ને એવું બધું કરે છે તમારો છોકરો. તમે છે ને ભણવા નથી જતો, જ્યાં સરકારીમાં આવીને જ આવા ખેલ કરે છે. ભણવા કાંઈ જાતો છે નહીં. आ हमने मળી ગયો સર આ રાખો। તો અમારે રાખો દી છે ને 3 વાગ્યા સુધી તો નિશાની બાર હતા મારતો. રાખા કાકાને વાડે બેઠો હોય, પછી ઓલા સાહેબ આવે ઈ કે હા હું કરે છો હાલાત કેમ ભાઈ તમને ભણવાની ચલ નથી? હવે છે ને અમને હવે અમને છે ને સર તો ભાઈ તમે ભણવા કેમ નથી જતા? સરકારીમાં આવીને તમારા બાપા અહીંયા એમ કે મારો છોકરો ભણવાઈ ગયો હશે ને તમે અહીંયા આટા મારો હે? કેમ ભાઈ? સાચી વાત છે દરબાર? સાચી વાત છે ભાઈ। કેમ ભાઈ? બધા દફતર બહાર મૂકીને મિસને એમ કે હાલો ટોયલેટ વોશરૂમ જઈએ એમ કરીને બધા રખડવા વયા જાય છે। અને બે દી પહેલા એના બાપા આવ્યા હતા કે હું એને ધ્યાન રાખીશ, પણ એને પપ્પા એને કઈ કહેતા નથી, તો એને મારે તો એ વયો જાય છે। જો આજો देखो गाइस हम लोग हम बाम्बू काटने के लिए आए हैं। इस हमारे साथ एक करवट है। તારે કઈ કેવું છે? हेलो गाइस वेलकम बैक टू अनदर भाई शिवम भाई के ब्लॉग में। ઓકે કરો. वाह वाह तारे सिस्टम. मैं यहाँ पर शाला नंबर 76 में बनता हूँ, इसलिए मैं शिवम भाई का फुल सब्सक्राइबर्स हूँ, इसलिए अरे गुजराती में बोल, આપણે હિન્દી છે. इसलिए मैं आप शिवम भाई का अरे गुजराती बोल. और नहीं मुझे ऐसा हिंदी नहीं आती है, इसलिए मैं इसको मिलने आया हूँ उसके ब्लॉग में। इसके આપણો ब्लॉग ભાઈ બન છે હો. हेलो અને જો કૌલો આવી ગયો છે. આવ કૌલા. જો જો એટલે હું હજી એક માણસ જો અમારો ખાસ જીગરજાન, મારો કાળજાનો કટકો કાળુભાઈ ઉર્ફિયા વંશ. હાય ગાઈસ, અમને ખબર છે જાજા દિવસે લોગ આવ્યો, પણ એમાં એવું છે અમારે થોડા કામમાં બિઝી હતા ને એટલે ખોટી હવે ચિંતા ન કરતા, હવે નિયમિત લોગ આવશે શિવમભાઈ ને, એટલે ખોટી ચિંતા ન કરતા। हमें जो BMW भी हमें जो BMW वहाँ पर BMW આપણી યાર સેવન ની મારો ભાઈ BMW યાર. તારી આટ વાત BMW. આ ભાઈ મજામાં આવો આવો ગણિયા ભાઈ મજામાં હો ભાઈ. હા યાર જોઈ લીધું ને ક્યાં? અને નાનું આપણે નાનું બોલાવીએ. નાનું પાંદડા તોડે ત્યાં લીમડાના. અને સામે જો સામે બાળકો ફોટોગ્રાફી ચાલુ છે. જોઈ લ્યો જો ફોટોગ્રાફી ચાલુ છે આપણા મેદાનમાં. ખાલી અમારા મેદાનનું લોકેશન જોઈને અમારા બધા BMW લઈને તો ખાલી ફોટા પડાવો. અમારું મેદાન એટલું બધું ફેમસ છે. હું એવું કેવું ભાઈ, આપણું મેદાન કેટલું ફેમસ છે? અરે મારા વાલા, તમે દર વર્ષે ગણપતિ થતા જોતા હશો, મટકીફોડ જોતા હશો, એ આજ મેદાનમાં થાય છે. જોઈ લ્યો આ જ મેદાન છે આપણું મેદાન, એવું છે અમારું મેદાન. અને જો તડકો જો ખાલી, એટલે તડકો નો કહેવાય ને વાદળું કહેવાય. શું કહેવાય? વાંદરું નહીં, વાદળું બોલતો. વાદળું. અને આવી ગયા છે આપણા પિંચા ભાઈ. જો આગો ભાગે જો. અને આવી ગયા આપણા પિંચા ભાઈ. શું કે પિંચા ભાઈ જજા દિયા ભેગો થયો છે અમારો હાવજ છે. હો યાર અમારો હાવજ. એ ભાઈ કેમ ભાઈ? લાવ તો દેખાડ તો ખરી. લાવતો આજ તો મંડર આ એક તો ઓલા સામે બીબી ને કોક ને BMW ફોટા પડાવે, પાછા બેટરી વાળી ગાડી લઈને બસ કાપતા. એવું છે. એટલે આપણું મેદાન એટલું બધું ફેમસ થઈ ગયું છે ને હવે કે હારા અત્યારે BMW લઈને આવે. તમારે છે ને આપણે ભેગા થઈ ગયા છે કાનમાં કુકડી. જોઈ લો. અને આ ભાઈનો મગજ છે ને ફૂલ તપી ગયો છે. જોયું? ફૂલ મગજ
પિત્તો ફાટી ગયો છે. બાટલો બાટલો એમાં એવું છે ને એની બેનપણી મૂકીને વહી ગઈ છે. તમારી બેનપણી તમને મૂકીને વહી ગઈ છે, તમારે કઈ કેવું છે? હા હું બીજી ને આપણે આપણે ઈ નહીં તો એની બેન, હું ઈ નહીં તો એની બેન. તમારે કઈ છે એવી ઈચ્છા? આ તો એની માં, હું કા તો એની માં. પછી રીતમાં હોય મારો ભાઈ. બકાસી કે બોલાનું હોય કેટલા વર્ષ છે તારા હજી? 16મું રનિંગ. ઓ માગુનીલા એની કરતા તું વારો નો કેવો, હજી 20 વર્ષનો છું હું. વાંડો એક કઈ છોકરી નથી, વાંડો મેરો ઓનલી ફોર સિંગલ લાઈફ. મજા આવે આપણને. બકાસી તમારું શું કેવું? આપણે કાઈ નહીં મજા આવે ને? હા જોયું? લવ વસ્તુ વિશે ને એલ લોસ્ટ ઓફ મની, ઓ આઉટ ઓફ માઇન્ડ, ઈ વેસ્ટ ઓફ ટાઈમ, ઈ એન્ડ ઓફ લાઈફ. એને કાક ઈ સ્ટોરીમાં વાંચ્યું હતું ઇન્સ્ટાગ્રામમાં. ભાઈએ પછી સ્ટોરી ચડાવી હતી મનાની LOVE. હા હા મેં તો વાંચ્યું. આપણે કઈ અંગ્રેજી વાત તો બહુ આવડે નહીં. મેં તો ગૂગલ ટ્રાન્ઝેક્શન માં પેલા સ્ક્રીનશોટ પાડ્યો, પછી બધું નાખ્યું, પછી મને ખબર એન્ડ ઓફ લાઈફ છે. એમાં એવું એટલે છે ને એવું બધું કઈ કરાય. હું ઈ વાળું બહુ નહીં. એ ભાઈ ક્યાં છે છે ક્યાં? આપણે વધારે વધારે આમ જો મની મની એવું છે. પૈસા 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 આઈ હોપ કે તમને વ્લોગ સારો લાગ્યો હશે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરીને જો. તો મળીએ નવા વિડીયો સાથે આવતીકાલે. કા પછી કાંક જોઈએ હવે ટાઈમ મળે તો કાંક આપણે વ્લોગ બીજો આવશે. બાકી આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માં મેલડી.